ત્યાં એક સરકારીમાં દવાખાનામાં એક ખાટલો ફ્રી આવે છે, તમામ વસ્તુ બહારની આવે છે. ખાટલો એક ફ્રી. ખાટલો એક જ ફ્રી છે, બાકી તમામ વસ્તુ બહારની આવે છે. આ મારો જ દાખલો દઉં છું, બીજા કોઈનો નથી દેતો. મારા ઘરનાને 3 દી પહેલાનો દાખલો છે કે સોય પણ બહારથી. તો ભાઈ પ્રાઇવેટમાં અમારી પાસે પૈસા હોય તો પ્રાઇવેટમાં ન જાય દવાખાને. સરકારીનો મતલબ શું? જો જુનાગઢ જિલ્લાનો ફર્સ્ટ તાલુકો વિસાવદર, કે એની સિવિલ કેવી હોય, એના ડોક્ટરો કેવા હોય છે. આ તો ડોક્ટર તરત કે આને જુનાગઢ લઈ જાઓ, પણ તમે જોવો તો ખરા ને, નાનો નોર્મલ ફોલ્ટ છે ને, એવો કઈ તો છે જ નહીં, અને જુનાગઢ લઈ જાઓ. પણ નાના માણસો પાસે પૈસા છે કે નહીં, અને જુનાગઢ કઈ રીતના લઈ જાઓ એ કાંઈ નહીં. જો ચીઠી લખી દો જુનાગઢ લઈ જાઓ. આમાં જુનાગઢ લઈ જવાનું થાય તો આ રસ્તામાંથી કદાચ 108 કે કોઈ ગાડી નીકળે તો એ પેસેન્જરને કદાચ સમજો કે નાની નાની મુશ્કેલીઓમાંથી જતો હોય તો આ રસ્તામાંથી કદાચ ત્યાં પૂગે તો એ ગંભીર બીમારી બધું ગંભીર બની જાય, ડબલ ગંભીર થઈ જાય. 108માં કદાચ તમે બેસાડીને દર્દીને પણ લઈ જાઓ તો જેટલી તકલીફ હોય, દાખલા તરીકે ચાપેડા હોસ્પિટલ લઈ જાઓ કે જુનાગઢ લઈ જવાનો, તો ત્યાં સુધીમાં ડબલ બીમારી થઈ જાય. આ રસ્તા જોવો અહીંના, હા રસ્તા તો જોવો અહીંયા આવીને ખાલી જોવો તમે. અમે ખોટું નથી કહેતા, ખાલી આવીને જોવો કે વિસાવદરની શું હાલત છે. આ પાલિકા વિશે કયો. પાલિકામાં જાય કે અમારી પાસે સફાઈ કામદારો નથી. જે રાજકારણીઓ માણસો છે એની પાસે રોજ શેરીઓ ગલીઓ વળાય છે એના આંગણામાં, એટલે એને તકલીફ નથી.